સમસ્ત મુસ્લિમ સમાજ મહેસાણા હિન્દુ સંગઠન દ્વારા 20 ઓગસ્ટ 2025ના રોજ આંબેડકર ચોકથી કલેક્ટર ઓફિસ સુધી આયોજિત વિરોધ રેલીની મંજૂરી રદ કરવા અને કાયદા વ્યવસ્થા જાળવવા સ્થાનિક વહીવટને આવેદનપત્ર પાઠવ્યું છે। આ રેલી 13 ઓગસ્ટની એક વ્યક્તિગત ઘટનાને ધાર્મિક રંગ આપીને સાંપ્રદાય તણાવ વધારવાનો પ્રયાસ હોવાનો આક્ષેપ છે। તો સમાજે ચિંતા વ્યક્ત કરી છે કે રેલીમાં ભડકાઉ સૂત્રોચ્ચારથી શાંતિ ખલેલ પહોંચી શકે છે। તેમણે વહીવટને રેલીની મંજૂરી રદ કરવા અને પોલીસ દ્વારા યોગ્ય નિરીક્ષણની માંગણી કરી છે, જેથી શહેરની એકતા અને શાંતિ જળવાઈ રહે। શોએબ દ્વારા કસ્બામાં રહેવાનું અહીંયા અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। એ 3 થી 4 દિવસ પહેલાં એક હરિજન અને મુસ્લિમ વચ્ચે થોડી પ્રોબ્લેમ થઈ હતી, બાઇક કે રિક્ષાને અડી બાબતે, ઠીક છે, અને FIR બી થઈ અને આરોપી અત્યારે કસ્ટડીમાં બી છે। એ બાબતે અત્યારે આવતીકાલે હિન્દુ સંગઠન કંઈક રેલી નીકાળવાની છે અને એ રેલીનો રૂટ છે કસ્બામાંથી। એકચ્યુઅલી જે એમના મુદ્દા છે એકચ્યુઅલી આખા અલગ છે અને એ થોડી પ્રોબ્લેમ ક્રિએટ થાય એવા છે, કેમ કે રેલી જે છે એ મુસ્લિમ એરિયામાંથી નીકાળવાની વાત છે। તમે સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે બને ત્યાં સુધી અમને પરમિશન ના આપી અને જો આપે તો એનો રૂટ ચેન્જ કરો। નાનો બનાવ બનેલો છે મહેસાણા કસ્બા એરિયામાં ઇન્ડિવિજ્યુઅલ બાબતે 2 જણનો ઝઘડો થયો, ફરિયાદ પણ થઈ ગઈ છે। કાયદો કાયદાનું કામ કરે છે, પણ એને ધાર્મિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને એક રેલી આવતીકાલે કરવાની પરમિશન માગવામાં આવી છે। તો મહેસાણા જેવા શાંત એરિયામાં જો રેલી કરવામાં આવે અને એ પણ કસ્બા એરિયામાં થઈ જાય તો વાતાવરણ ડહોળાય તેમ છે અને શાંતિનો ભંગ થાય તેમ છે। એટલે એ માટે આવેદનપત્ર અને પોલીસને રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ। આપનો પરિચય આપો જરા। મારું નામ સલીમ વોરા, હું એક્સ મ્યુનિસિપલ કોર્પોરેટર છું અને એડવોકેટ પણ છું। અને કોના તરફથી આવેદનપત્ર અપાયો છો તમે? મહેસાણા મુસ્લિમ સમાજ તરફથી અને મહેસાણા કસ્બા જમાત તરફથી।